હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ સામાજિક વિજ્ઞાનમાં આજે ચેપ્ટર નંબર છે એ 11મો, બરાબર. તો આ ચેપ્ટર 11 છે ભારતમાં જળ સંસાધન, જે ભૂગોળનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરની અંદર તમારે બોર્ડની અંદર 4 માર્કમાં પ્રશ્ન પૂછાશે. 4 માર્કનું આખું ચેપ્ટર હોય છે. એમાં એક માર્કમાં 2 માર્કનું પૂછાય છે અને 2 માર્કનો મુખ્ય પ્રશ્ન હોય છે. હવે તો આખો કોર્સ ઘટાડ્યો છે, તો આમાં કેટલા માર્કનું કાઢે આપણે કહી શકીએ નહીં. એ બ્લુ પ્રિન્ટ મુજબ આપણે એ મુજબ તૈયાર કરવાના છે. તો જળ એટલે પાણી. તો ભારતની અંદર પાણીને એક સંસાધન તરીકે આપણે ગણના કરેલી છે. કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓ એ મનુષ્ય કે એનો ઉપયોગ કરે એક સંસાધન તરીકે એની ગણના કરવામાં આવી. આગળના ચેપ્ટરમાં આપણે આટલું જોયું કે કુદરતી સંસાધનો, આપણે જમીન, જળ, જંગલ, આ બધા જ કુદરતી સંસાધનો કહેવાય. તો આના વગર આપણે કોઈ પણ વ્યક્તિ છે એ જીવન જીવી શકતો નથી. આજે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. કીડીથી લઈને હાથી સુધીના જે જીવ સૃષ્ટિઓ છે એને પાણીની, જળની આવશ્યકતાઓ રહે છે. તેથી જળ છે તો જ જીવન છે, એના વગર આપણે કહી શકીએ નહીં. એટલે આપણે ઘણી વખત ઘણી બધી બાબતોમાં જળ સંસાધનો વિશે આપણે દુઃખે કે જે કાંઈ જળ પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી જ થયો છે, પાણીમાંથી જ થયો છે એમ કહી શકાય. આપણે કહી છે કારણ કે જળ એ જીવનની પહેલી શરત ગણવામાં આવે છે. તેના વિના જીવન શક્ય નથી. તો આ 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાશે. તો જોઈએ આપણે પહેલાં તો જળ છે તો જીવન છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પાણી છે તો જ વ્યક્તિ જીવી શકશે. આજે પાણી વગર કોઈ જીવ સૃષ્ટિ છે એ જીવી શકવાનો નથી. તો જળ છે તો જ આપણે જીવન જીવી શકશું, તો જ જીવન છે. જળ નથી તો જીવન પણ નથી. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવની કલ્પના થઈ શકે તેમ નથી. આજે પાણી વગર પૃથ્વી ઉપર કોઈ પણ જીવ સૃષ્ટિ, નાનીથી લઈને મોટા મહાકાય પ્રાણી સુધી, કીડીથી હાથી સુધીના દરેક વ્યક્તિ માટે પાણીની જરૂર પડશે. એટલે પૃથ્વી પર જે કોઈ જીવ સૃષ્ટિ છે એના માટે પાણીની જરૂરિયાત છે. જીવનની કલ્પના એના વગર થઈ શકે નહીં. જળ સંસાધનોની કોઈ બીજો વિકલ્પ નથી. આપણે જળથી આપણે દાખલા તરીકે પેટ્રોલ સામે બીજો વિકલ્પ આવ્યો, CNG ગેસ આવ્યો, તો એનાથી ચાલવા માંગી ગાડીઓ, 4 વ્હીલો. પણ પાણી સાથે બીજું કોઈ ઉપયોગ આપણે કરી નથી શકવાના. પીવા માટે, વપરાશ માટે એ પાણીની જરૂરિયાત રહેશે. એનો કોઈ બીજો વિકલ્પ નથી. જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી જ રહે, તેની સાથે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. આપણે જો પાણી, જળનો ઉપયોગ કઈ જગ્યાએ કરીએ છીએ. રસોઈ બનાવવા માટે, આપણે શાક કરો તો પાણીની જરૂર પડે, લોટ બાંધો તો પાણીની જરૂર પડે, વાસણ સાફ કરો તો પાણીની જરૂર પડે, નાહવા માટે પાણીની જરૂર, પીવા માટે પાણીની જરૂર પડે, સિંચાઈ માટે પાણી વગર કોઈ પ્રવૃત્તિ થવાની નથી. એટલે એનો ઉપયોગ, જળનો ઉપયોગ છે એ ઘણો જ લાંબો ગણી શકાય. ખ્યાલ આવ્યો? એને એક જગ્યાએ એનો ઉપયોગ નથી થતો. પાણીનો, જળનો ઉપયોગ અસંખ્ય છે. સમગ્ર આજે જીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા આજે જળનો ઉપયોગ કરે છે, પાણીનો ઉપયોગ કરે છે. પાણી વગર આજે આપણે જીવ સૃષ્ટિને ટકાવી નથી શકતા. આપણે જળ છે તો જ જીવન છે. આજે કીડીથી લઈને હાથી સુધીના મહાકાય મોટા પ્રાણીઓ છે એ દરેક જીવનને ટકાવી રાખવા માટે એ જળનો જ ઉપયોગ કરે છે. જમવાનું નહીં હોય તો ચાલશે, ઓછું હશે તો પણ ચાલશે, પણ પાણી ઓછું હશે તો જીવનની અંદર ચાલશે નહીં. એટલે જળે જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ ઉપયોગ કરે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી
અને તેમાં વપરાતા જળ ઉપર જ છે. આજે જે આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે, તો ખેતીની અંદર કેવા પ્રકારના પાણી પાઈએ છીએ, એ ખેતીમાં વપરાતા કેવા પ્રકારનું જળ આપણે ઉપયોગ કરીએ છીએ, મીઠા પાણીનો. આજે તમે ખારા પાણી તો અસંખ્ય છે, ખારા પાણીથી તમારે ખેત ઉત્પાદન વસ્તુ નથી થવાની. જો જ્યાં લોકો સારું પાણી હશે, મીઠું પાણી હશે, ત્યાં વર્ષમાં 2-3 ઉપજ લેતા હશે. જ્યાં વરસાદ આધારિત હશે પાણી, એક જ ઉપજ આવશે. એટલે સમૃદ્ધિ, કોઈ પણ દેશની સમૃદ્ધિ છે એનો આધાર ખેતી હોય, તો એ ખેતી ઉપર કેવા પ્રકારનું પાણી વાપરીએ છીએ, જળ કેવો ઉપયોગ કરીએ છીએ. મીઠા પાણીનો, મોરા પાણી, જો મોરું પાણી હશે એટલું બધું ઉત્પાદન નહીં થાય. જ્યાં મીઠું પાણી હશે ત્યાં પુષ્કળ ખેતીની અંદર ઉત્પાદન થતું જોવા મળે છે. એટલે સમૃદ્ધિ પણ એ જળ ઉપર જ રહેલી છે. તેથી જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગમાં રહે છે. આજે પાણીનો ઉપયોગ કઈ જગ્યાએ થતો જોવા મળે છે. ઘરેલું પેદાશમાં આપણે પીવા માટે વાપરીએ છીએ ને, ઉદ્યોગમાં, આ બધી જગ્યાએ આપણે જળની ઉપયોગિતા જોવા મળે છે. એના વગર કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. આજે વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે, તે રીતે જળની અછત સર્જાતી જાય છે. આજે દેશની અંદર જો સતત વસ્તી વધારો થયો, તો જેમ વસ્તી વધશે એમ પાણીનો વપરાશ વધશે. આજે વિકાસ કાર્યો જે ઝડપે થઈ રહ્યો છે, એ જથ્થામાં જળ વપરાશે, તો એ જળની શું થશે? અછત સર્જાશે. તો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો પાણીનો. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જરૂરી છે. આપણે કહીએ ને, પાણી છે એ ઓછું વાપરવું, મર્યાદિત પ્રમાણમાં સંસાધન છે. આજે વધતી જતી વસ્તી અને વિકાસના કાર્યો માટે પાણી છે એ જથ્થામાં ખૂબ જ વપરાય છે. તેથી જળની અછત સર્જાણી, જેને કારણે જળ એ મર્યાદિત સંસાધન છે. તેથી તેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. જો એનો મર્યાદિત પ્રમાણમાં વાપરશો તો આવતી પેઢીને આ જળનો ઉપયોગ કરી શકશે. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. આજે જમીન લઈએ, પાણીની જગ્યાએ જમીન વાપરી શકીએ, ખનિજ વાપરી શકીએ, તેલ વાપરી શકીએ. બીજા કોઈ સંસાધનો જળના સ્થાને આપણે વાપરી શકાતા નથી. આગળ આપણે આવી ગયા, તેની ઉપયોગિતા આપણે ઓછી છે. એનો વિકલ્પ, બીજો કોઈ વિકલ્પ છે નહીં. તેથી પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનને કારણે જ. તેથી જળ એ જીવનનું અવિભાજ્ય અંગ છે. આજે જીવસૃષ્ટિને જીવિત રાખવા માટે એ જળ જરૂરી છે. આજે પર્યાવરણ, આજે તમે જો વૃક્ષો, પશુ, પ્રાણીઓ, પંખીઓ, છોડવાઓ, આ બધા જ માટે જળ ઉપયોગી છે. તેથી જ આપણું પર્યાવરણ છે રંગીલું છે, જીવંત છે. જળ સંસાધનને કારણે જ એ પર્યાવરણ સુસંગત છે. તેથી જળ એ જીવનની અભિન્ન અંગ ગણી લીધું. એના વગર આપણે ચાલી શકીએ નહીં. આપણા જીવન સાથે એ જળને વણી લેવામાં આવ્યું. તો આ એ જળની ઉપયોગિતા એ ખૂબ જ મહત્વની હતી. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે જળ સ્ત્રોતો. ક્યાંથી જળ પ્રાપ્ત થાય? તમારે પછી ભારતમાં જળ સ્ત્રોતો વિશે માહિતી આપો. તો આ જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે. તમારે ભારતની અંદર આ જળ સ્ત્રોતોના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 3. કયા 3? વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વૃષ્ટિજળ એટલે શું, પૃષ્ઠીય જળ એટલે શું અને ભૂમિગત જળ એટલે શું. આ જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકારો એ પાડવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રકાર જો વૃષ્ટિજળ. તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિજળ છે. વૃષ્ટિજળ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. એટલે વૃષ્ટિજળ એટલે કહેવાય વરસાદનું પાણી. આજે વરસાદ નહીં હોય તો પાણી છે એની અછત સર્જાશે. પાણી ક્યાંય મળશે નહીં. જળ સંસાધનોનું મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિજળ જ છે. ખાસ યાદ રાખજો. અને જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે? તો વૃષ્ટિ. યાદ રાખજો. કારણ કે નદી, સરોવર, ઝરણા અને કૂવા અને ગૌણ સ્ત્રોત છે એ બધા જ સ્ત્રોત વૃષ્ટિજળને આભારી છે. એના વગર કોઈ નદી
વરસાદ આવશે નદીમાં પાણી આવશે, વરસાદ આવશે સરોવર ડેમ ભરાશે, અને વરસાદ હશે સરોવર ડેમ ભરાશે તો કૂવામાં પાણી આવશે. આ બધા જ વૃષ્ટિજળ ઉપર ગૌણ સ્ત્રોત છે, એના ઉપર જ આભારી છે. વરસાદનું પાણી એ જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ગણી શકાય. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય છે વૃષ્ટિ, વરસાદનું પાણી. એના વગર કોઈ જ પૃથ્વી પર જળ સંસાધન લાવી શકાશે નહીં. મીઠા પાણી ખ્યાલ આવ્યો. ત્યાર પછીનું બીજું છે પૃષ્ઠીય જળનો પ્રકાર. પૃષ્ઠી જળ એટલે આપણે ભરેલું પાણી, વરસાદથી થયેલું પાણી. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જે જોવા મળે છે તે પૃષ્ઠી જળ છે. એટલે પૃષ્ઠી જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ. બરાબર. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ. યાદ રાખજો, કારણ કે આજે પૃષ્ટિ પૃથ્વી ઉપર સપાટી પરનું જે પાણી છે એ નદીને આભારી છે. નદી છે તો જ બધા સરોવરો ભરાશે, તળાવો, સાગર, ઝરણા આ વગેરે સ્વરૂપે આપણને એ નદીને આભારી છે, એટલે નદી છે. ખાસ યાદ રાખવું. ત્યાર પછી ત્રીજું મોસ્ટ ટાઈમ છે ભૂમિગત જળ. આ બંને હશે, વૃષ્ટિ જળ અને પૃષ્ઠીય જળ, તો ભૂમિગત જળનો ઉપયોગ થશે. નકર થશે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ને આપણે ભૂમિગત જળ કહેવાય. જો મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. મુખ્ય જળ સ્ત્રોતો કેટલા છે? 3. વૃષ્ટિ જળ છે, પૃષ્ઠીય જળ છે અને ભૂમિગત જળ છે. આમાં પણ જળ સ્ત્રોતમાં ભૂમિગતનું સ્થાન પણ ઘણું જ અગત્યનું ગણી શકાય. શા માટે? કારણ કે પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. પૃષ્ઠિ જળ એટલે બીજો પ્રકાર છે. તળાવ ભર્યા, નદી ભરી, સરોવરો ભરાણા, ઝરણા ભરેલા. આ પૃષ્ઠિ જળના અવશોષણથી એટલે પૃથ્વીમાં ગારણી થશે, પૃથ્વીના પેટાળમાં પાણી ઉતરશે નદી મારફતે, સરોવર મારફતે, ડેમ મારફતે. તો અવશોષણથી કયા જળનું નિર્માણ થયું? ભૂમિગત જળ. પૃથ્વીના પેટાળમાં પાણી આવ્યું, જેને ભૂમિગત જળ પ્રાપ્ત થયું. તેથી આ ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાનની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. કારણ કે ઉત્તર ભારતમાં તો કાયમી નદીઓ છે, ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ છે ને. તો ઉત્તરના મેદાનો છે એ બધું જ 42% ભૂમિગત જળ જોવા મળે છે. કારણ કે પાણી પુષ્કળ અહીંયા ભર્યું જ રહે છે 12 માસ. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ કેવું છે? ઓછું જોવા મળે છે. કારણ કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શેમાં થાય છે? સિંચાઈ માટે કરીએ છીએ. બોરવેલ, ટ્યુબવેલ, કોઈ પણ પાણી નહેરો અને એ માટે એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો તમારે આ રીતે ભૂમિગત જળની સપાટી એ પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને આપણે ભૂમિગત જળ કહેવાય. ભૂમિગત જળનો જથ્થો તો ઘણો બધો છે, પૃથ્વીના પેટાળને અમર્યાદિત છે. કે ભારતમાં ઉત્તરના મેદાન વિસ્તાર છે ને, લગભગ 42% જેટલા ભાગમાં આ જમા થયેલો જોવા મળે છે. દક્ષિણ બાજુ ઓછો પ્રમાણે છે. તેથી આપણે આ જે જળ છે એનું સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે આપણે કરીએ છીએ. ખ્યાલ આવ્યું? તો અહીંયા આ પ્રશ્ન ભારતમાં જળ સ્ત્રોતો વિશે માહિતી મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. 3 પ્રકારો પડે છે. ત્યાર પછીનું આપણે કહીએ જળ સંસાધનો અને ઉપયોગ. તો આ જે જળ છે, પાણી છે, એ પાણીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કેવી રીતે કરીએ છીએ? ભારતમાં જળ સંસાધનો કઈ જગ્યાએ છે અને એનો ઉપયોગ કઈ જગ્યાએ કરીએ છીએ? પીવા માટે, ટ્યુબવેલ દ્વારા. ખ્યાલ આવ્યું? તો જોઈએ આ જળ સંસાધનો ઉપયોગ. જો સિંચાઈ, સૌથી પહેલાં સિંચાઈ કરી. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે
1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે. જો ભારતની અંદર આ જળ સંસાધનો અને તેના ઉપયોગો તો ઘણા બધી રીતે આપણે કરીએ છીએ. એટલે આજે ભારતની અંદર લગભગ 84% જળ છે ને સિંચાઈ માટે વપરાય છે. કેટલા ટકા? 100%માંથી 84, ખાલી 16% જ માટે અન્ય જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે પિયત માટે, ખેતી માટે, સિંચાઈમાં જ 84% પાણીનો ઉપયોગ થતો જોવા મળે છે. જેમાં 1 કિલો ઘઉં ઉત્પાદન કરવું હોય દાખલા તરીકે તમારે, તો કેટલું પાણી જોઈએ? જો 1 કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે તમારે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. કેટલા લીટર જોઈએ છે ખેતી માટે? તો આજે કેટલા કિલો ઘઉં ઉત્પાદન કરો તો કેટલા લીટરો પાણી જોઈએ? તો મોસ્ટ ઓફ સિંચાઈ છે એ પાણી, જળ સંસાધનનો ઉપયોગ સિંચાઈ માટે જ વપરાઈ જાય છે. ખેતી માટે જ ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યું? આ છે ઘણા બધા ઉપયોગ, પાણી માટે ઉપયોગ પણ ઝડપથી વધવા લાગ્યા છે અને તેની અસર એ સિંચાઈ પર થવા ઘણો સંભવિત છે. આજે જો ત્યાર પછી ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે, કારણ કે પાણી વગર આ પાક થાય નહીં. કયા પાકને વધુ પાણીની જરૂર રહે છે? કે ડાંગર, શેરડી અને શણ જેવા પાકો ખેતીની અંદર જે થતા હોય છે, તો એ પાકને પુષ્કળ પાણીની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ પાણીથી આ પાક પાકી શકાય છે. તેથી આ જે મુખ્ય એ છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. આજે કહીએ છીએ કે ખાસ કરીને પાણી છે એ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? સંસાધનો, જળ સંસાધનનો ઉપયોગ તો ખેતીની અંદર સિંચાઈ તરીકે એ પ્રાચીન સમયથી આ સિંચાઈનો ઉપયોગ વધવા લાગ્યો છે. આજે ભારતમાં જળ સંસાધનો ઘણા ઉપયોગી છે. જે સિંચાઈનું મુખ્ય એ કહીએ કે ભારતમાં પ્રાચીન સમયથી પાણી જે જગ્યાએ જાય છે, પાણીનો ઉપયોગ એ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ ઇનિટેક નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. આજે કહીએ કે સિંચાઈ માટે ઉપયોગ વધ્યો, ખેતીમાં વધુ સિંચાઈની, તો કઈ નદી ઉપર એ નહેર બાંધવામાં આવી? કાવેરી નદી ઉપર. કઈ નદી ઉપર? આજે આજકાલ નહીં હોય ને, 2જી સદી, ગઈ સદીમાં 21મી સદી, 2જી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો નહેર જે ગ્રેન્ડ ઇનિકટ એટલે કે ભવ્ય બંધ, તેનું એક જ્વલંત ઉદાહરણ છે. નદી પર જે સિંચાઈની સવલતો વધે. અને બીજી 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આપણે એમ કહીએ કે ભારતની અંદર સૌથી 2જી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ગ્રેન્ડ ઇનિટક એટલે ભવ્ય બંધ, અને ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર તેના મુખ્ય 2 ઉદાહરણો છે. કઈ નહેર? યમુના નહેરનું નિર્માણ કરવામાં હતું 1882ની સાલમાં. આ નહેર બાંધવામાં આવેલી હતી, જેથી કરીને સિંચાઈની સવલતો વધી, ઉપયોગો વધ્યા. આજે જોઈએ તો ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. ભારતની અંદર કેટલા પ્રકાર સિંચાઈ દ્વારા કરી શકીએ છીએ? મુખ્ય 3 પ્રકારના, 3 માધ્યમો દ્વારા. કયા 3? એક કૂવા અને ટ્યુબવેલ દ્વારા, નહેર દ્વારા અને તળાવો દ્વારા. ખાસ વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં પ્રશ્ન પૂછાયો, ભારતમાં સિંચાઈના મુખ્ય કેટલા માધ્યમો છે અને ક્યાં ક્યાં? તો તમારે પ્રશ્નની અંદર લખી શકાય કે ભારતની અંદર મુખ્ય સિંચાઈના 3 માધ્યમો છે. એમાં મુખ્ય પહેલું કૂવા અને ટ્યુબવેલ, બીજું નહેરો દ્વારા અને ત્રીજું તળાવો દ્વારા આ સિંચાઈની સવલતો થતી જોવા મળે છે. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. બરાબર? આમાં 3 માધ્યમોમાંથી મુખ્ય માધ્યમ કયું? તો કૂવા દ્વારા આપણે સિંચાઈ કરીએ છીએ. ટ્યુબવેલ અને પંપ, આપણે કે મોટર, આપણે કહીએ ને ચાપદબી, એના દ્વારા આપણે ખાસ સિંચાઈ આજે વધી છે ને, ઠેર ઠેર પાણી કેના દ્વારા જાય છે? મોટર દ્વારા. ચાપદબી દઈ, કૂવામાંથી પાણી આવે, એ મુખ્ય માધ્યમ છે. નહેરો તથા તળાવો અનુક્રમે 2જા અને 3જા સ્થાને આવે છે.
બીજા પ્રકારના જે માધ્યમ છે નહેર અને તળાવ, એ અનુક્રમે નહેરો બીજા છે, તળાવો ત્રીજા સ્થાને આ પાણીનો ઉપયોગ થતો જોવા મળે છે. કયા ક્ષેત્રમાં? સિંચાઈ ક્ષેત્રમાં. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વીય તટીના મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં થાય છે. આપણે કહીએ કે ખાસ કરીને નહેરો દ્વારા જે સિંચાઈ કરવામાં આવી, તો આ જે સિંચાઈ કઈ વિસ્તારમાં થતી જોવા મળે છે? તો સતલુજ, યમુના અને ગંગાના વિશાળ જે મેદાન આવેલું છે, મુખ્ય ત્રિકોણ આવેલું છે, જે પૂર્વ બાજુ પૂર્વીય તટીય મેદાનોમાં આવેલા જે મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં થતું જોવા મળે છે સિંચાઈ સવલત નહેરો દ્વારા. આ પ્રદેશોમાં થતી જોઈએ છે. આ ઉપરાંત કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. આપણે કહીએ છીએ કે કૂવા અને ટ્યુબવેલ ક્યાં સિંચાઈ છે? તો કાંપના મેદાનોની અંદર. અને તળાવો દ્વારા સિંચાઈ થાય તો ભારતનું જે પૂર્વ દક્ષિણ ભારત, આપણે કહીએ ને પૂર્વ દક્ષિણના રાજ્યો છે, મુખ્યત્વે તમિલનાડુ છે, પશ્ચિમ બંગાળ છે, આ બધા રાજ્યોની અંદર એ તળાવો દ્વારા સિંચાઈની સવલતો થતી જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો આ હતી આપણા માટે એક ભારતમાં જળ સંસાધનો અને તેનો ઉપયોગ કેવી રીતે થતો જોવા મળે છે. ત્યાર પછી છે આપણી બહુહેતુક યોજનાઓ. ભારતની અંદર કહી શકાય કે બહુહેતુક યોજના એટલે શું? તમને પૂછાય. આજે તમને ઘણી વખત કહીએ કે બહુહેતુક યોજના એટલે આપણે એમ કહી શકીએ સામાન્યમાં કે જે યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. આપણી ઘણી બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓને દૂર કરવી એટલે બહુહેતુક યોજના. અથવા એમ પણ કહેવાય કે કઈ કઈ સમસ્યાઓ? તો નદી પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેનો પાણીનો ઉપયોગ સિંચાઈમાં કરવો અથવા જળ વિદ્યુત ઉત્પન્ન કરવું, આ વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને આપણે બહુહેતુક યોજના કહેવાય. એક જ યોજનામાં વધારે પ્રકારનો ઉપયોગ કરવો. એ નદી પર બંધ બાંધ્યો, બંધ બાંધવાથી કેટલી યોજના આપણને સફળ થઈ? જો બંધ બાંધવાથી એક આપણને જળાશયો બન્યું, પછી એ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થયો, એ જ બંધનો આપણે જળ વિદ્યુત ઉત્પન્ન કર્યું ને વગેરે હેતુઓ કરી એક જ બંધ ઉપરથી એ યોજનાને કેવી યોજના કહેવાય? બહુહેતુક યોજના. તો એ બહુહેતુક યોજનાનું મહત્ત્વ આજે ઘણું બધું છે. જોઈએ તો તમારે વિકલ્પમાં પ્રશ્ન પૂછાય બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો. બહુહેતુક યોજના એટલે શું? તેના ઉદ્દેશો શું છે? ધ્યેયો શું છે? અથવા એનો હેતુ શું? તો એ રીતે આપણે જોઈએ. પ્રશ્ન તમારે અહીં પૂછાય તો જોઈએ. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આપણે એમ કહીએ છીએ કે જે કાંઈ બહુહેતુક યોજનાનો મુખ્ય હેતુ એમ છે કે બંધોથી બંધાયેલા આપણે નદીઓ છે, એ નદીઓ નાની મોટી ઘણી બધી છે ભારતની, અસંખ્ય છે. હું તમને નેક્સ્ટ નકશો બતાવીશ ત્યારે આપણે વાત કરીએ. અનેક નાની મોટી નદીઓ વહે છે અને એ ભારતનું જળ પરિવહન સમૃદ્ધ છે. આપણે બધી જ આખા ભારતની અંદર નદીઓ તમે જો પરિવહન એ ખૂબ જ સમૃદ્ધ છે. એનું કારણ એવું છે કે ભારતનું ભૂપૃષ્ઠ એવો પ્રકારનું છે, ઊંધી રકાબી ટાઈપ કહીએ. બધું જ પાણી એક નદીમાંથી બીજી નદીમાં, બીજી નદીમાંથી સમુદ્રમાં, કે ને અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં વહી જાય છે. આપણે કંઈ સિંચાઈ માટે આપણે ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે એ બહુહેતુક યોજનાનો ઉપયોગ. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. બહુહેતુક યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બંધો બાંધી અને એ જળનો
ઉપયોગ અનેક હેતુઓ માટે કરવામાં આવે એ બહુહેતુક યોજના કહી શકાય. અનેક નદીઓ પર બાંધવામાં, જો કે બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરવાની છે. ખ્યાલ આવ્યું? શું છે કે નદીઓ પર બાંધ બાંધી મોટા જળાશયો બનાવવા એમ કહેવાય. અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે, જળ વિદ્યુત ઉત્પન્ન માટે, પૂર નિયંત્રણ માટે, જમીન ધોવાણનું નિયંત્રણ અટકાવવા માટે, આંતરિક પરિવહન માટે, મત્સ્ય ઉદ્યોગ માટે, આપણે મનોરંજન માટે વગેરે હેતુ માટે કરવાની યોજનાને આપણે કહીએ બહુહેતુક યોજના. આ ઘણા બધા નહેરો કાઢી દેશના સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન કરવા માટે કરીએ છીએ. બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવા માટે આપણે આ યોજના ખૂબ જ ઉપયોગી છે. જો એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવવા, સિંચાઈ અને પેયજળનો ઉદ્યોગ, વસાહતો, પાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્ય શિક્ષણ, સંરક્ષણ અને મત્સ્યનો સમાવેશ થતો. હવે બહુહેતુક યોજનાનો મુખ્ય હેતુ શું તો કે આપણે બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરી શકીએ છીએ. એ ઉપરાંત ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવા માટે પણ બહુહેતુક યોજનાનો ઉપયોગ છે, હેતુ છે. પણ નદીઓના આવતા વિનાશક પૂર આપણે કહીએ તો આ પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરને થતી તારાજગી રોકવી. જો આમ કીધું ને, પૂર નિયંત્રણ અને જમીન ધોવાણ અટકાવવું એ પણ મુખ્ય હેતુ છે. કહે છે ને કે વિનાશક પૂર આવે છે તો પૂરને અંકુશમાં માટે આપણે બંધો બાંધીએ છીએ, યોજનાઓ તૈયાર કરીએ છીએ. અને એ જમીન ધોવાણ અટકાવવા માટે પણ આ પૂર એ ખૂબ જ યોજના અનુકૂળ છે. પછી જળાશયમાંથી મોટી નહેરો કાઢીને આંતરિક જળમાર્ગો વિકસાવવા, આપણે કહીએ ને જળમાર્ગ તરીકે પણ આંતરિક જળ પરિવહન માટે પણ આ ઉપયોગી છે. અહીં જો આપણે દેખાય છે આંતરિક જળમાર્ગ તરીકે પણ ખૂબ જ આ બહુહેતુક યોજનાનો મુખ્ય હેતુ છે. બંધોથી રચાયેલા આપણે કહીએ જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગો વિકસાવવા. એટલું જ નહીં કે આજે મત્સ્ય પાલન આપણને બંધો રચાય તો એ ડેમો કે ચેક ડેમની અંદર મત્સ્ય કેન્દ્રો પણ ઊભા થઈ શકે, એ પણ વિકાસ થઈ શકે. તે ઉપરાંત કે નદી કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ પણ કરી શકીએ. વન્યજીવ સંરક્ષણ છે આ પણ થઈ શકે બહુહેતુક યોજનાની અંદર. નદી કિનારાના વિસ્તારોની અંદર વૃક્ષો રોપાણ કરી જંગલો બનાવી અને જંગલોનું સંરક્ષણ કરી શકાય. લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય પણ વિકસાવી શકાય, આપણે કરી શકીએ ને. નદી કિનારાના વિસ્તારમાં ઘણા બધા ઘાસ ઉગી પડશે તો એને કારણે પશુપાલન વ્યવસાય પણ આપણે સાધી શકીએ. ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડી શકીએ. બંધો બાંધી બાગ બગીચા બનાવી મનોરંજન માટે પણ સહેલાણીઓને રમણીય સ્થળો ઊભા કરવા. જો મનોરંજન પણ આપ્યું છે ને, તો આ મનોરંજન માટે, કારણ કે અહીંયા બાગ બગીચા બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો ઘણી બધી યોજના છે આપણા માટે, એ ખૂબ જ ઉપયોગી છે. ખ્યાલ આવ્યું? તો આ બહુહેતુક યોજનાના મુખ્ય ઉદ્દેશોથી આપણને ઘણો બધો લાભ થશે, ઘણો બધો ફાયદો થશે. તો એટલા માટે આ મુખ્ય એના ઉદ્દેશો છે. ખ્યાલ? તો અહીંયા સુધી આપણે આ વિડીયો રાખી આગળ એ જોઈએ કઈ નદી પર કઈ ચેકડેમો બાંધેલા છે એના વિશે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરશો. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે એના વિશે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરશો. તો વિડીયો અહીં આપણે સુધી રાખી. સમજાણું વિદ્યાર્થી મિત્રો તમને? તો ચેપ્ટર નંબર 11 છે, મુખ્ય 4 માર્કમાં તમને આ પૂછાશે. વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો તો તમને સહેલાઈથી તમને સમજાઈ જશે.